હાઈવે પર પૂરનું પાણી યથાવત જોવા મળ્યું। સોકલી અમદાવાદ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। વિરમગામ બાયપાસ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। ઉપરવાસના વરસાદી પાણીથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હાઈવેના રસ્તા ધોવાતા અવરજવર પ્રભાવિત થઈ। કડી પંથકના વરસાદથી વિરમગામમાં પાણીનો ભરાવો જોવા મળ્યો તો વિરમગામ સોકલી રોડ ઉપર 3 થી 4 સ્થળો પર પાણી ભરાઈ ગયા છે। પૂરના પાણીથી હાઈવે ઉપર વાહન ચાલકો અત્યંત પરેશાન થયા। જાય એવું નથી। અહીંથી વિરમગામ નીકળ્યા છીએ તો વિરમગામ પણ જઈ જાય એવું નથી। મોટા મોટા ખાડા છે। અમે એકો ગાડી લઈને આવ્યા બજાણા હાઈવે ઉપર નથી જાયું। આ મેન હાઈવે આપણો રાધનપુર વાળો જે હારીજ વાળો શંખેશ્વર વાળો છે એ પણ જાય એવું છે નહીં। અમારી ઇકો 5 ઠેકાણે બંધ થઈ ગઈ છે। હવે આગળ જાય તો બરાબર ન કે અમારી ગાડી ટોચન કરીને લઈ જવાની થશે। ये रास्ता जो है बहुत कचड़ा हो गया है। जहाँ तहाँ गड्ढा बहुत ज़्यादा है। ये मोदी से हम मांग करेंगे जो रास्ता फिनिश करें। गाय भी बहुत रोड पर रहता है। यहाँ गौ माता बहुत गाय का भी हत्या हो रहा है जहाँ तहाँ रोड पर पड़ा हुआ है। ये हम लोग का जाने का बहुत कष्ट है। खाना पीना जाम में फंस जाते हैं। અમદાવાદ જિલ્લાના વિરમગામ અને પંથકમાં વરસાદ વિરામને 24 કલાક થઈ ગયા છે, પરંતુ ઉપરવાસનું જે પાણી છે જે હજી યથાવત છે। વિરમગામથી અમદાવાદ જે બાયપાસ રોડ છે, સોકલી બાયપાસ રોડ, જ્યાં ઢીચણ સમાડા વરસાદી પાણી ઠેર ઠેર જગ્યાઓ ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો ગણો આપ જોઈ શકો છો, દૂર દૂર સુધી જળ બંબાકારની સ્થિતિ છે। ઉપરવાસથી જે કડી અને સહિતના જે પંથક છે જ્યાં ભારે વરસાદ ખાબક્યો છે, જેને લઈને આ પાછું ઉપરવાસનું જે પાણી છે તે ફરીથી અત્યારે વિરમગામ અને આજુબાજુના જે વિસ્તાર છે હાઈવે ઉપર ફરી ચૂક્યા છે। ત્યારે વિરમગામથી જે અમદાવાદ તરફનો જે તિરંગા સર્કલ સુધીનો રસ્તો છે ત્યાં પણ ઢીચણ સમાડા પાણી ભરાયા છે। વિરમગામ બાયપાસ અને વિરમગામથી તિરંગા સર્કલ અમદાવાદ જવાનો રસ્તો છે ત્યાં ઢીચણ સમાડા પાણી અત્યારે વરસાદી પાણી ફરી ચૂક્યા છે, જ્યારે વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન જલારામ ભુજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।